પવિત્ર ધનુર્માસના 16મા દિવસે પુત્રદા એકાદશીના આપ સર્વેને જય શ્રી સ્વામિનારાયણ। આજે તો એકાદશી છે, માટે આજે તો બધા બહુ હરિભક્તોએ પોતાના ઘરે પ્રભાત ફેરી બોલાવી છે, માટે હવે દર્શન કરતા જાઓ। સૌથી પહેલા આ હરિભગતના ઘરે પ્રભાત ફેરી ઉભી રહી, પછી આ હરિભગતના ઘરે પ્રભાત ફેરી ઉભી હતી અને તેમને દરેક હરિભગતે તુલસી માતાના છોડ વેચ્યા। બધાના હાથમાં છોડ કેટલા સુંદર લાગી રહ્યા છે। પછી આ હરિભગતે તો ઠાકોરજી માટે લાઇટની વ્યવસ્થા કરી નાખી। ત્યારબાદ એક હરિભગતના ઘરે બધાને ફરાળી ચેવડાનો પ્રસાદ મળ્યો। ત્યારબાદ અહીંયા પણ ફરાળી ચેવડાનો પ્રસાદ હતો। પછી આ હરિભગતના ઘરે પ્રભાત ફેરી ઉભી હતી અને અહીંયા પણ એકાદશીના હિસાબે ફરાળી ચેવડો હતો। પછી અહીંયા બધાને કેળાનો પ્રસાદ આપવામાં આવ્યો અને પછી અહીંયા હતો ફરાળી વેફરનો પ્રસાદ। પછી અહીંયા બધાને કાચના ડબ્બામાં સાકરિયા આપવામાં આવ્યા અને પછી આ હરિભગતના ઘરે બધાને વેફરનો પ્રસાદ આપવામાં આવ્યો અને આ સિસ્ટમ એકદમ બેસ્ટ, બધા પોતાની જાતે લેતા જાય। ત્યાર પછી આમના ઘરે પ્રભાત ફેરી ઉભી હતી। ત્યાર પછી આ કાકાએ ખૂબ ભાવથી સંતોને આવકાર્યા, ફૂલો વડે ભગવાનનું પૂજન કર્યું અને પછી આ હરિભગતે પણ ખૂબ ભાવથી ભગવાનનું પૂજન કર્યું, બધાને ફરાળી ચેવડાનો પ્રસાદ વેચ્યો અને ભાઈ પછી તો ઉત્સાહથી નાચવા લાગ્યા। પછી આ હરિભગતે પણ ભગવાનનું અને સંતોનું ખૂબ ભાવથી પૂજન કર્યું અને પછી બધાને ડ્રાયફ્રૂટનો પ્રસાદ વેચ્યો અને હવે આજે પ્રભાત ફેરીમાં જોડાયેલા હરિભક્તોના દર્શન કરી લો। ત્યારબાદ ફરી એક હરિભગતના ઘરે પ્રભાત ફેરી ઉભી હતી। આમને બધા હરિભક્તોને ડબ્બા વેચ્યા। ભાઈ આવી યુનિક પ્રભાત ફેરી તો તમને ગોધરામાં જ જોવા મળશે અને પછી તો અમારા ઢોલ વગાડવા વાળા ભાઈએ મોજ કરાવી દીધી। અને ફાઇનલી પ્રભાત ફેરી મંદિરે પહોંચી ગઈ। અને પછી પૂજ્ય સ્વામીએ શું કીધું ચાલો સાંભળીએ કે આવતી એકાદશીએ આ શિક્ષાપત્રી જયંતીનું 200મું વર્ષ ચાલે છે, એટલે 200 હરિભક્તોની સંખ્યા આવતી એકાદશીએ થવી જોઈએ અને કરવાની છે। એમ આપણે ડાઈએ છીએ ને એમ બહોળો પ્રચાર કરીને 200ની સંખ્યામાં હરિભક્તો આવતી એકાદશીએ હું એના દર્શન કરું અને ધન્ય ભાગી બનવું। અસ્તુ ધન્યવાદ। જય સ્વામિનારાયણ। અને હવે કરી લો આજની મંગળા આરતીના દર્શન। અને આ છે આજના દર્શન। ચાલો ત્યારે બધાને ભાવથી ભેટીને જય શ્રી સ્વામિનારાયણ।